શરૂઆત કરીશું રાજકોટથી મળી રહેલા એક મોટા સમાચારથી। તો નિવૃત્તિના એક જ દિવસ પહેલા એક એસીપીને ડિસમિસ કરી દેવાયા છે। રાજકોટ કંટ્રોલ રૂમના એસીપી વીજી પટેલને ડિસમિસ કરાયા છે। રાજકોટ કંટ્રોલ રૂમના એસીપીને ગૃહ વિભાગે ડિસમિસ કરી દીધા છે। તેમણે વડોદરામાં ફરજ દરમિયાન આરોપીને મદદ કરી હતી એવો આરોપ હતો। જુગારના એક આરોપીને મદદ કરવાનો તેમના પર આરોપ હતો। एसीपी वीजी पटेल विरुद्ध चाली रहेली डिपार्टमेंटल इन्क्वायरीमां तेओ दोषित जाहिर थया हता। 31 मेना रोज एसीपी वीजी पटेल निवृत्त थवाना हता, त्यारे गृह विभागे 30 मेना रोज એટલે કે નિવૃત્તિના એક જ દિવસ પહેલા તેમને ડિસમિસ કર્યા છે અને આ બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા સાહિલ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। સાહિલ, આ એક ચોંકાવનારી ઘટના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે, શું છે વિગતો? जी ચોક્કસથી રાજકોટમાં ટ્રાફિક વિભાગ અને કંટ્રોલ રૂમની અંદર ફરજ બજાવતા એસીપી વિજય પટેલ જ્યારે વડોદરા હતા ત્યારે એક કેસ દરમિયાન તેમના દ્વારા છે તે જુગારના જે આરોપીને મદદ કરવાનો તેમની ઉપર આક્ષેપો થયા હતા, પરંતુ જે રીતે કહીએ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીની અંદર તેઓ દોષિત ઠરાતા તેમને નિવૃત્ત થાય એના એક દિવસ પહેલા એટલે કે 31 તારીખે તેઓ નિવૃત્ત થવાના હતા અને 30 તારીખે તેમને ડિસમિસ છે તે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે। અને આ જે રીતના માહિતી સામે આવતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચવા પામ્યો છે। જી જો સાહિલ, આભાર આપનો માહિતી આપવા બદલ।